അഹമ്മദാബാദ് മുനിസിപ്പൽ കോർപ്പറേഷന്റെ കീഴിലുള്ള 30 സ്മാർട്ട് സ്കൂളുകൾ കേന്ദ്ര ആഭ്യന്തരമന്ത്രി അമിത് ഷാ അഹമ്മദാബാദിൽ വീഡിയോ കോൺഫറൻസിംഗിലൂടെ ഉദ്ഘാടനം ചെയ്തു. 36 കോടി രൂപ ചെലവിൽ നിർമ്മിച്ച ഈ സ്മാർട്ട് സ്കൂളുകൾ വഴി 30,000-ഓളം കുട്ടികൾക്ക് പ്രയോജനം ലഭിക്കുമെന്ന് അമിത് ഷാ പറഞ്ഞു. പുതിയ വിദ്യാഭ്യാസ നയത്തിനു കീഴിൽ നൈപുണ്യ സാങ്കേതിക വിദ്യയിൽ അധിഷ്ഠിതമായ പരിശീലനം വിദ്യാർത്ഥികൾക്ക് നൽകാൻ കേന്ദ്ര സർക്കാർ പ്രതിജ്ഞാബദ്ധമാണെന്ന് അമിത് ഷാ പറഞ്ഞു. હું ગાંધીનગર મત ક્ષેત્રની જનતાને વિશ્વાસ આપું છું કે ખૂબ જલ્દી 10 સ્કૂલ પણ સ્માર્ટ સ્કૂલમાં કન્વર્ટ થશે. 449 મ્યુનિસિપલ સ્કૂલો અને લગભગ 1,70,000 બાળકો એમના જીવનની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કરે છે. મિત્રો, હું હમણાં જ 2 સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું. લગભગ આ 30 સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો અને ખરેખર મને આનંદ થાય કે અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે 9મા 10મામાં જે બાયોલોજી અને ફિઝિક્સનો કોર્સ હતો એ 6ઠા 7માના છોકરાઓએ વિશ્વાસ સાથે કડકડાટ બતાવીને ખરેખર અચંબામાં નાખી દેવાનું કામ કર્યું છે. ખૂબ નીચા સ્તરના, આવકની દૃષ્ટિથી નીચા સ્તરના મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોએ આ જે પ્રગતિ એમના જીવનમાં મેં જોઈ છે એ ખરેખર સંતોષજનક છે. ભાઈઓ બહેનો, સ્કિલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ, ડિજિટલ એમ્પાવરમેન્ટ, આ બધી જ વસ્તુઓને એ સ્માર્ટ સ્કૂલે ડેવલપ કરવા માટેનો કોર્સ કર્યો છે. મેથ્સ અને સાયન્સ લેબો, ફ્યુચર ક્લાસરૂમ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, 3D પેન્ટિંગ અને ભારતીય સંસ્કૃતિની બધા પાસાઓનો અભ્યાસ આ સ્માર્ટ સ્કૂલોમાં સમાહિત છે.